રામ રામ ડાયરો ને વેલકમ ટુ દેશી મલતરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ના હોપ મજામાં જ છે. તો ભાઈ 12 વાગે વ્લોગ ચાલુ કરવા મોરલવાનો જરાક અવાજ આવતો છે કેમ કે ચરાનું ને બાકરાની ને બધું લપવું એટલે પછી ભાઈ ટાઈમ નહોતો મળ્યો. અત્યારે બેલા આપણે તેથી ભેગા કર્યા હતા જે બીજા કામમાં લેવાના હતા એ આજ આપણે એને કૂતવાડિયું બનાવવાનું લવારાનું ને એના માટે કામ લેવા જોઈએ. અત્યારે એવો સુપ્રીમ કોર્ટથી ઓર્ડર આવી ગયો એટલે કે મારા બાપાનો ફાધરનો ઓર્ડર આવ્યો હતો વેલા હારે ત્યાં કૂતવાડિયું કરવાનું ઓલા બાવળો રહ્યો ને નીચે. તો એવું બધું કરવાનું છે ને જોઈશ છીએ આગળ. હવે 12 તો વાગ્યા 1-1.5 તો વાગી જાય મારા હિસાબથી. 15 બેલા જ લેવાના છે એટલે બહુ એટલો બધો ટાઈમ નહીં જાય. 15 બેલામાં 5 મિનિટનું કામ છે. તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહી જતા હું બેલાને થપ્પી મારી દઉં. ભાઈ ચેક કરો ફેમિલી, ઈંડાયરું છે ઓલા મકોડાના ઈંડા પહેલી વાર જોયા મેં. તમે કોઈ દી જોયા હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ. બધા હારે હે અહીંયા પૂરવા હાટું અંદર બધા જેટલા હે ને લોકો બધા એ બધા હારી લે જોજો ભાઈ. મોઢામાં લઈ લઈને જાય. ફેમિલી ચેક કરો ભાઈ, બધા લઈ લીધા. અહીંયા હતા નહીં આ એક રહ્યું હે એનું કોઈ ધણી થતું નથી માન. ભાઈ આવું કે દીધ મારા વ્લોગમાં આવતું ગયું તમે વિચાર કરતા હશો. એવું નથી ભાઈ, બેલું ઉચકાયું નીકળ્યું એટલે મેં કીધું જરાક વિડીયો બનાવો તમને દેખાડું. મસ્તીનો આમ બધા ઘરે સ્પીડમાં જતા છે ને તમને જોવાની મજા આવે. આ ગરમી થઈ ગઈ નેક્સ્ટ લેવલ ભાઈ. એવું બધું કામકાજ છે ને થોડુંક કામકાજ થયેલું ચેક કરો ઓલા લવારા. આ પ્લેન છે ને કોઈ દી કામયાબ નહીં થાય કેમ કે એટલે તો ભાઈ ચડી જાય છે એની માથે. હવે પ્લેન મને નથી લાગતું કે લવારા એમાં રહેશે. તો મારા બાપા ના હોય એવું ધંધે ચડાવી એટલે એવું બધું છે ફેમિલી. તમે બધે વ્લોગમાં જોડાઈ રહેજો. હવે બપોરા કરવા જવું છે અને પછી બહુ પછી કંઈક કરશે. આજના બપોર તો કહેવાય થઈ ગયા ભાઈ. ફેમિલી અત્યારે વાઘમાં જવાનું થયું છે બાકરા લેવા. 1:30-2 વાગી ગયા ફેમિલી. અમને છે ને એવી રીતના ખબર પડી ગઈ. તો તમે બધા વિડીયો જોડે રહેજો. એ દાળ ઢોકરી બનાવી હજી પાકે છે એટલે એને બપોરા જેડા નથી. બે બાકરા લઈ લીધા હે અને ગાડી અહીંથી બંધ કરી દીધી છે અને ક્યાં લગન રડી જશે હેઠ માર્ગ હાઈવે લગન. જો હાઈવે ચડી જશે ને ઈ તળ તો હેઠ આમ નદી આવે ને ત્યાં લગન. અહીંયા મેં જરાક એક બ્રેક કરી હતી ને જરાક ભૂલ હતી એટલે અહીંથી લગભગ પગેથી જરાક ધક્કો મારો જશે લગભગ તો હેલી જશે. એક ખાડો ટપી જાય ને મારવા પડશે. ધક્કો માર દો ને એટલે અહીંથી ભાઈ રેડી ગયા હેઠ ક્યાંય લગન. વિડીયોમાં જો આ બાકરું નીકળી જાય ને તો મમરા ભરાઈ જાય અને હરખું બેહાડી ચેક કરો ભાઈ. હવે રેડી જાય ક્યાંય લગન. આખો ધાર જ એવો ભાઈ અમારે. થોડીક બ્રેક રાખવી જોઈએ આમાં મમરા ભરાતા વાર નહીં. ચેક કરો ભાઈ. ફેમિલી હાઈવે લગર રેડી આવી. બાકરું નીકળી જાય ને તો એના મમરો ભરાઈ જાય. હવે અહીંથી પાછી હેઠ આમ નદી લગન. અહીંયા ગયા ને એટલે એટલું પેટ્રોલ બચે ભાઈ. કિલોમીટર એકનો અને પેટ્રોલ બચી ગયું ને તમને હું સીધો ઘરે જઈને મળું. ફેમિલી 5:30 થયા છે અત્યારે હેઠ તમારી સામે આવ્યું
હોઈ ગયા છે નીંદરું કરી ભાઈ ઘરે ટેન્શન નહીં કેમ કે ભાઈ બાકરા લેવાનું ટેન્શન હતું એ તો પછી પૂરું થઈ ગયું હતું લઈ આવ્યો હતો એટલે પછી વટાઈ ગયો હતો કામ અધૂરું મેં એટલે બકરા લવારાનો હવાલે કરી દીધું કૂતવાડી બને હજી સાંજની વાત સાંજે અટાણું અને બધાને એમાં રાખવાના હતા અને સાંજે ભાઈ મેરવામાં એવી ઘણી થાય ને વાત જ આવે આડાવરે વણે એટલે એમાં આમ પૂરા હોય ને એક ઠેકાણે તો આમ કાઢી કાઢીને મેરવાની મજા આવે અને આ જેમ મોટા થતા જાય ને એમાંની માથે બેલાનો થર વધતો જાય ને એમ પછી બકરા નીચે દબાવવાની શક્યતા રહીએ મારો તો વિચાર નહોતો એટલે મા પપ્પા કહેતા હતા મેં તો હાની જોઈએ હાની પણ પાછું બેલામાં કીડા મકોડા ને એવું નીકળતું હતું ને એટલે ભાઈ એવું બધું છે ને આજ થોડુંક શું કહું ભાઈ વ્લોગ જ થોડોક નાનકડો બન્યો છે ને એક તમને ભાઈ ઘટના તો દેખાડતા ભૂલી ગઈ घटना घटी गई है हमारे एक बकरा यात्रा पर निकल गए हैं जो 12 साल के हो सकती है पूरा जीवन यात्रा कर सकते हैं ये लोग बहुत संघर्ष बहुत करते हैं भाई आवड़ा आवड़ा કરીને કઈ ઉડી કરીને ઉડી ગયો બોકડો હતો મે બકરી તમે જોયો જ છે ને વિડીયોમાં ભાઈ એકાદ હોય જ એટલે હું થઈ જાય ને નથી ખબર પડતી વયું જાય ને એ ખબર છે અમને હજી એક આની શક્યતા નથી કેમ કે આને છે ને બાકરા લવારામાં પડ્યા હોય ને તે દુનાને ધવરાવાનું મેં કીધું પારે ચૂકે એક જ સારું ચબડવા જડી એમાં આપવા સવાર ધવરાવાનું એટલે અને 2 ટાઈમ ધવરાય ને તો હવે સારા થાય પણ ના ધવરાવામાં બાબા ટાઈમ તો હોય સાંજે તો એને હું ધવરાવું ને આપવા સવાર ધવરાઈ એમ પછી કંઈક ઓહરીને મરી જાય ને ઓને તો શું થયું એ તો નથી ખબર એ વાઘમાં જતું હોય ને હાલ્યું જતું હોય ને પડી જતું હતું ને એવું થઈ જતું હતું બેગ દી એવી રીતના કર્યું પછી આ ટિકિટ કાપીને એરોપ્લેનમાં વહી ગયું બાકરા અટાણથી અહીંયા પાણી પીવા હાટું આવતા જાય પેલી લવારા આ પછી લાપસી વાર થાય લહરવા માંડે બહરો બોલે ચારી તો મિત્રો તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ફેમિલી અત્યારે જવાનું આપણે ચરો લેવા સવારને આપણી કાયમીની લપ હોય જ પછી જવાનું છે એક જગ્યાએ બાજુના ગામ બાજુનું ને અહીંથી થોડુંક છેટું થાય લાલપર ત્યાં હરાદમાં ભેળવે હતી મારે જવું જો કેમ કે બાપા ના પાડતા હતી એ નથી જવાના એટલે એનું કારણ છે કે ભાઈ ત્યાં છે ને મિસ્ટેક ને એવું ખાય ને એટલે એને ગરું પકડાય ને એટલે મારે જવાનું છે એનું એક રીઝન એ હતું તો પહેલાં આપણે ચરણ ભારી લઈ આવી અને પછી જઈ લાલપર ફેમિલી ચરણ ભારી લઈને આવી ગયો તો ને અત્યારે સ્પેશિયલ ગાડીને ચાવી લેવા ધક્કો ખાધો ને એવી રીતના મેં ધક્કો ખાધો મને મારા પપ્પાએ કીધું બાકરો લઈ જાય ને મેં કીધું ને આલીકો રહીશે કેમ કે ત્યાં છે ને ઘરે નીકળો ને ત્યાં કીધું હતું કે લાલપર ઢારા જાય ને પછી વળતા ખાલી આવો ને ત્યાં બાકરું લેતા જાય સારું વેણું હોય ને તો હરાદમાં જવાનું છે ને ત્યાં એટલે ભાઈ એવું છે ને પછી મેં કીધું આલીકોર જ મેં વિચાર્યું કે આલીકોર સારા ગયો હોય છે એટલે હું આલીકોર આવ્યો અને આલીકો આવીને ફોન કર્યો ને કે આલીકોર કઈ સાઈડ છે તો એ કે આ મહાદેવ ઢારું આમ રોજીમાં ઢારું એલીકોર સારા ગયો હવે અહીંથી છે ને અત્યારે કિશનનો ફોન આવ્યો તો ગાડીને ચાવી અહીં હાથ લેતો મેં કીધું મારે એલીકોર જવાનું છે બે ભેગું એટલે એમ तुम बता जोड़ा वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है 180 ની સ્પીડમાં ભાઈ વ્લોગ બનાવવાનું ભૂલી જાઉં ખબર નહીં કેવી રીતના એક બકરું હોય અહીંયા ઓલી બકરી તો ક્યાં આવી છે જોઈ હવે આગળ એમાં કંઈ મળી જાય આવી રીતને હેરાન કરે ભાઈ ક્યાં જવાનું હોય ને તો હરખે જઈ ન હગી બકરું ભાઈ 400 ની સ્પીડમાં એ બકરું ગોતી લીધું મેં ફાઇનલી તમને વાહ રહ્યું ને 80,000 નો ખર્ચો હે અને એ ભાઈ ને તાવ આવ્યો હે આખું શરીર તપે છે
ખબર નહીં કેવી રીતના પૂરું છે એમ કેટલાનો ખર્ચો હા એમ ચાલુ થાય છે કૂતરાએ પકડી લીધી દી પૂરા થવા લાગે આવ્યા અમારી ભાઈ આવી રીતના પઠાણે હવે ક્યાંક જવાનું હોય ને તો મોડું થઈ જાય ને ભાઈ મને જ કંટાળો આવે તડકો ભાઈ તપી ગયો ને આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી આપણે મળીએ નવા ટોપિકમાં એટલે કે આના પછીનો વ્લોગ અહીંથી ચાલુ કરી અને ત્યાં જઈશ જો ત્યાં ભાઈ વ્લોગ તો નહીં બનાવવું એ તો તમને ખબર જ છે આપણે નથી ક્યાંય જતા એટલે બહાર વ્લોગ જ્યાં નથી બનાવતા કેમ કે ભાઈ હરાદ નાખ્યું હોય હરાદમાં ભેળવે એમાં જઈને ત્યાં હું વ્લોગ બનાવું એટલે પછી નહીં બનાવવું તો આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા